વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ઠાકોરજીની શ્રૃંગારની ભાવના સમજીને રોમાંચિત થઈ જઈશું. એટલો સુંદર ભાવ શ્રી હરિરાય મહાપ્રભુજીએ અહીં દર્શાવ્યો છે. ગયા પાઠમાં આપણે મંગલ ભોગ સુધીની ભાવના જોઈ હતી, મંગલા આરતીની ભાવના જોઈ હતી. આજે આપણે સ્નાન અને શ્રૃંગારની ભાવના સમજીશું. સૌપ્રથમ નિત્ય લીલામાંથી લઈશું અને ત્યારબાદ સહસ્ત્રી ભાવનામાંથી. તો સ્નાન. કનક પાટ બેઠે મનમોહન, લાગી રહી જશો મતી અતિ ગોહન. સુવર્ણમય પાટલો બિછાવી તે બાળકને સ્નાન કરાવવાની તૈયારી વ્રજબાલાઓ શ્રી કુમારિકાઓએ કરી રાખી છે. તેના ઉપર બાળકને વાત્સલ્ય સહિત પૂચકારી વારંવાર પાછળ પડી હઠ કરતા સમજાવીને પધરાવે છે. ત્યારે કોઈ કાંઈ ટહેલ કરી રહ્યા છે. કો હરી કો તેલ લગાવે, પરસત અંગ પરમ સચુપાવે. કોઈ વ્રજસુંદરી શ્રી અંગમાં તેલ ફૂલેલ લગાવી રહ્યા છે. કોમલ પરમ સુશોભિત શ્રીઅંગનો સ્પર્શ કરતા રોમાવલી યુક્ત પરમ સુખ પામી રહ્યા છે. શ્રીનાથજી. કોયંગ ઉબટન કરે, વિવિધ મનોરથ મન મેં ધરે. શ્રીઅંગનો સ્પર્શ કરીને ઉબટના કરી રહ્યા છે. તે પોતાનું સર્વસ્વ એવા શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરતા વિવિધ કિશોર ભાવયુક્ત મનોરથ કરી રહ્યા છે. કોબેની કરમે ધારે, તાપર પૂની કંગઈ કરે. કોઈ સુંદર શ્યામ સ્નિગ્ધ એવી જે ઘૂઘરવાળી વેણી ચોટી તે કર કહેતા હાથમાં લઈને ધીરે ધીરે કાંસીથી સમારી રહ્યા છે. બહુ વાત્સલ્યથી રખે ને ખેંચાય નહીં, આપને શ્રમ ન થાય એ રીતે કરી રહ્યા છે. કો કનક ઘટ જલ લઈ રહે, કો પદયંબુજ કર ગહે. કોઈ સુવર્ણના ગળામાં ભરેલું શીત ઉષ્ણ જલ લઈને ઠાડા રહ્યા છે, એટલે સોહાતું જલ. કોઈ પરિતાપ યુક્ત કે સાત્વિક ભાવ ભરેલા ભક્ત ચરણાંબુજ શ્રી હસ્તમાં લઈ રહ્યા છે. શ્રીનાથજી. કો હરિ કો સ્નાન કરાવે, અંગ બસન કરી અતિ સચુપાવે. કોઈ કાંઈ એવી સેવા કરી રહ્યા છે. તે સરસ રીતે સ્નાન કરાવીને અંગ વસ્ત્ર કરી સુંદર સુથન ધરાવી રહ્યા છે. આ રીતે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવી તે વખતે આવી ભાવના કરવી જોઈએ. હવે જોઈશું શ્રૃંગારની ભાવના. કો તનિયા અંગ પહેરાવે, કો સૂથના સરસ બનાવે. તે સરસ રીતે આપનો નિરાવરણ શ્રી અંગ તનિયા વસ્ત્ર વડે આચ્છાદિત કરી રહ્યા છે. કોઈ સુંદર સુથન ધરાવી રહ્યા છે. આવી ઉત્તમોત્તમ સેવા કરી રહ્યા છે. કો બાગા પટુકા કરે, કો બહુવિધિ ભૂષણ ધરે. કોઈ વાઘા પટકા ધરાવે છે. કોઈ આભૂષણ મોતી માણેક હીરા પન્ના લાલ પીરોજી આદિ અમૂલ્ય મણિમય હાર વગેરે ધરાવે છે. કો કુલહ સુરંગ ધરે શીશ, પાગ બંધાવે ગોકુલઈશ. કોઈ ભક્ત શ્રી મસ્તક પર કુલ્હે ધરાવે છે. તેના પેટ સમારી પાગ બાંધે છે. શ્રીનાથજી. શ્રી મસ્તક પર શ્રી ઠાકોરજી શ્રી ગોકુલના રાજા કે વ્રજ સુંદરીઓની સર્વે ઇન્દ્રિયોના ઈશ એવા શ્રી ગોકુલના ઈશ પાગ બંધાવી રહ્યા છે. વાલા વૈષ્ણવો, જરાક ઇમેજિન કરશો તો અનુભવ થશે. પછી આગળ કહે છે, तुम तो हो व्रज राज
आज लड़े ते, सब लरिकन में गुण न बढ़े ते। આપ તો શ્રી વ્રજરાયજી શ્રી નંદરાયજીના લાડીલા પુત્ર છો. સર્વે વ્રજના લરિકાઓમાં, બાળકોમાં, ગુણ પરાક્રમોમાં શ્રેષ્ઠ છો. મોર ચંદ્રિકા ગુંજાહાર, વ્રજ જન કે તુમ પ્રાણ યાધાર. શ્રી મસ્તક પર મોરની ચંદ્રિકા ધરાવે છે, શ્રીકંઠમાં ગુંજા ફૂલની માળા ધરાવે છે. અને તે વ્રજ સુંદરીઓ કહે છે કે આપ વ્રજજનોના જીવન પ્રાણ આધાર છો, પરમ પ્રિય છો. કો નૈનની અંજન અંજ ભાવે, કો મૃગ મદ તિલક બનાવે. કોઈ નેત્રમાં અંજન આંજી રહ્યા છે, કોઈ મૃગમદ કહેતા કસ્તુરીનું તિલક શ્રી ભાલ પર ધરાવી રહ્યા છે. પોહોપમાલલે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. કોઈ વ્રજ ભક્ત પુષ્પની માલા શ્રી કંઠમાં ધરાવે છે અને સંકેત સ્થળોની સૂચના કરી રહ્યા છે કે પુષ્પોની સઘન ઘેરી જ્યાં કુંજ છે, લતાઓ ઝૂમી રહી છે, એક એકથી આવૃત થયેલી છે, તે ઘણી નિવિડ હોવાથી કોઈ સમજી ન શકે એવા સ્થળોમાં પધારી અમારી ઉત્તમથી ઉત્તમ સામગ્રીનો આપ વિનિયોગ કરો. આવા મધુર સંકેતના ભાવથી ભરેલી એવી પુષ્પની માલા ધરાવે છે. અહીં માલાજીનો ભાવ ધરાવ્યો છે, ભાવ સમજાવ્યો છે. વાલા વૈષ્ણવો, આપણે વચનામૃતમાં પણ સાંભળીએ છીએ કે માલાજી એટલી સુંદર હોવી જોઈએ, થાક બધા વ્યવસ્થિત હોવા જોઈએ, કારણ કે એ એક પ્રકારનો નકશો છે. પ્રભુને સંકેત દ્વારા ગોપીજનો કહે છે કે અમે અહીંયા છીએ, આપ આ કુંજમાં પધારજો. એવું આપણે વચનામૃતમાં પણ સાંભળતા હોઈએ છીએ. પછી આગળ કહે છે, રતન જડિત મોરલી કરદઈ, મોહન પરમા પ્રીતિ સોલઈ. રત્ન જડિત મુરલી શ્રી હસ્તમાં આપી અને મોહન એવા શ્રી ઠાકોરજીને પરમ પ્રીતિથી લીધી. જે વેણુ દ્વારા વ્રજ સુંદરીના મનોરથો પૂર્ણ થતા એવી મુરલી શ્રી હસ્તમાં લીધી છે. રત્ન જડિત મુરલીનો નાદ કરી સર્વે વ્રજ સુંદરીઓના મનનું આકર્ષણ કરે છે. એટલે આપણે ઠાકોરજીને વેણુ ધરાવીએ ત્યારે મનમાં ભાવના કરવાની અને પ્રભુને વિનંતી કરવાની કે પ્રભુ આપ આપની વેણુનો નાદ ક્યારે સંભળાવશો. એવી રીતે સ્નાન શૃંગાર કરતા કરતા પ્રભુ સાથે ભાવભરી વાતો પણ કરવાની. પછી અહીં કહે છે કે રત્નજડિત મુરલીનો નાદ કરી સર્વ વ્રજ સુંદરીઓના મનનું આકર્ષણ કરે છે. અને એટલામાં તબ આઈ વૃષભાન દુલારી, છબી પરવારો કોટી કમાર. તે વખતે શ્રી વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી પધારે છે. તે શ્રી પ્રિયાજીનું સ્વરૂપ કેવું સુંદર છે શ્રીનાથજી, કે તેમની છબી ઉપર કોટી કામદેવને વારી નાખીએ એવું અદ્ભુત રૂપ છે, જેનું ત્યારે હઠ કરી હરિ સિંગાર કરાવે, બહુ વિભૂષણ બસન બનાવે. ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી વૃષભાન દુલારીજી ને કરી કહેતા કે તાપ હરવાવાળા કે મન હરવાવાળા એવા શ્રી ઠાકોરજી હઠ કરી આગ્રહપૂર્વક શ્રી સ્વામિનીજીને શ્રૃંગાર ધરાવે છે. વિવિધ આભૂષણો તથા વસ્ત્રો ધરાવીને નેત્રમાં અંજન આંજે છે. અંજન દૃગ કે સર કી આડ, સબ જુવતી નમે લાડી લીલાલ. આંખમાં અંજન આંજી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને કેસરની આડ શ્રી ભાલ વિશે લગાવે છે. પોતાનું પરમ સૌભાગ્ય શ્રી સ્વામિનીજીને નખશિક શ્રૃંગાર ધરાવીને પોતે પરમ સુખ પામી રહ્યા છે. વ્રજ યુવતીઓમાં શ્રી લાડીલીજી તથા શ્રી ઠાકોરજી પરમ શોભાયમાન અત્યંત શોભી રહ્યા છે. સર્વે વ્રજ સુંદરીઓના યુદ્ધમાં
યુગલ સ્વરૂપમાં કોટી કોટી મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. હવે અહીંયા મનોરથ આપણે કેવા કરવા તે આપણે વિચારવાનું છે અને મનોરથ બધા અલૌકિક કરવા. કાલિંદી બેટીજીના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવી જોઈએ. જેમ કે આપણા દીકરાના લગ્ન કરવાના હોય તો પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરવાની કે મારા દીકરાના લગ્ન કરવાના છે, આપ કોના હાથની જારેજી સ્વીકારશો, અંગીકાર કરશો, એવી રીતે પ્રભુને વિનંતી ધરવાની હોય. પછી આગળ કહે છે, નખ શીખલો સિંગાર કરાવે, દેખી ગોપાલ પરમ સચુપાવે. નખથી શીખ પર્યંત શ્રૃંગાર ધરાવીને શ્રી પ્રિયાજી નિરખી નિરખીને ગોપાલ એવા શ્રીજી સર્વ ઇન્દ્રિયોના પાલક એવા પરમ સુખ પામી રહ્યા છે શ્રીનાથજી. મધુમેવા પકવાન મીઠાઈ, મુદિત જશોમતી ગોદ ભરાઈ. આવું શ્રી સ્વામિનીજીનું સુંદર સલોનું સ્વરૂપ જોઈને શ્રી યશોદાજીને અત્યંત સ્નેહ ઉત્પન્ન થયો. ત્યારે પકવાન, મધુર મેવા, મીઠાઈથી શ્રી સ્વામિનીજીની ગોદ ભરે છે. હૃદયમાં હર્ષાશ્રુ સહિત પ્રાર્થના કરે છે કે આ કન્યા મારા શ્રી કૃષ્ણને લાયક છે, સુંદર જોડ છે. નિરખી નિરખીને મુદિત થાય છે શ્રીનાથજી. સન્મુખ આઈ રહી વ્રજ નારી, દર્પણ દેખહું કુંજ બિહારી. સન્મુખ સર્વે વ્રજબાલાઓ શ્રી કુમારિકાજીના યુથ ઠાડા રહીને દર્શન કરે છે. શ્રી હસ્તમાં દર્પણ લઈ એક ભક્ત શ્રી યુગલને મુખારવિંદ સન્મુખ કરી દર્પણ બતાવે છે. હે કુંજ બિહારી, આપ યુગલ સ્વરૂપ કુંજમાં અહર્નિશ વિહાર કરો, એવા ભાવ સહિત તે ભક્ત દર્પણ બતાવે છે. વે તો હરિમુખ કમલ નિહારે, હરિ રાધા બિદુ બદન નિહારે. શ્રી સ્વામિનીજી હરિ એવા શ્રીજીનું મુખ કમલ નિહાળે છે. તે વખતની શોભા શ્રીજી શ્રી સ્વામિનીજીનું બદન નિહાળે છે અને પરસ્પર રૂપ સુધાનું પાન કરી રહ્યા છે. માનહુ મધુપ કમલ રસ ચાખ્યો, કે જાનો પ્રીતિ અમૃત રસ બાટ્યો. જાણે શ્રીજીના નેત્ર રૂપી મધુપ કહેતા ભ્રમર તે શ્રી પ્રિયાજીના શ્રી મુખ કમલનો પરાગ રસ ચાખી રહ્યા છે અને પ્રિયાજી પ્રીતિ રૂપી વિવિધ ભાવ ભરેલું અમૃત વાટી રહ્યા છે. તે યુગલ સ્વરૂપની છબી શોભી રહી છે. નિરખી નિરખી ફૂલી વ્રજ નારી, દર્શન દેત હૈ કુંજ બિહારી. આવા યુગલને નિરખી નિરખીને વ્રજની નારી ફૂલી રહ્યા છે. કુંજ બિહારી તે વ્રજવધુઓને દર્શનાનંદ આપી રહ્યા છે. શોભા દેખ રહી વ્રજ નારી, હસી હસી દેત પરસ્પર તારી. તે શોભા જોઈ જોઈને कराग्रसन्धारित दिव्यवेणुं, जने सधारादित पादरेणुं. वनेषु वृक्षस्य तले सदेनुं, श्रीगोकुलेन्दुं शरणं प्रपद्ये. श्रीगोकुलेन्दुं शरणं प्रपद्ये. श्रीगोकुलेन्दुं शरणं प्रपद्ये.
સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગયા પાઠમાં આપણે શ્રી હરિરાયજીની વાણીમાં મંગલાની ભાવના શું છે તે જોયું હતું. હવે શ્રૃંગારની ભાવના શું છે તે આપણે હરિરાય મહાપ્રભુજીની વાણીમાં જોઈશું. શ્રૃંગારની ભાવના જે સહસ્ત્ર શ્લોકી સેવા ભાવનામાંથી લીધેલી છે. अब माता श्री ठाकुर जी को उपटन करवा कर, स्नान करवा कर श्रृंगार करती है. उसका प्रकार 35 श्लोकों से कहते हैं. इसके पश्चात यहाँ ऐसी भावना करनी चाहिए कि सखियों ने उस स्थान को ठीक करके बारीक वस्त्रों से आसन बिछाया, लाए हुए सुंदर फूले से प्रभु के सर्वांग पर लेपन किया, छोटी कांसी से बहुत अच्छी तरह से यत्न करके प्रभु के बाल ओंचे यानी बाल संवारे. माता जी ने हाथ के नाखून से मुख के ऊपर आए हुए अलग यानी केश के लटों को अच्छे किए, बराबर किए. दोनों हाथों में तेल लेकर प्रभु के मुख कमल पर लेपन किया. दोनों नेत्रों के कोने के भागों को पोंछा. तब प्रभु सितकार करने लगे, लकुटी ली और बाएं हाथ में माखन रखा. अनेक प्रकार से मनाने पर आप मान गए, अच्छे बच्चे की तरह खड़े हो गए. रुचि सुंदर श्रीअंग को सुगंध युक्त उपटना लगाया. एक एक क्षण में एकदम उठते हैं. श्री यशोदा जी उनको मनोहार करके पुनः यथास्थान बैठाते हैं. फिर सुहाते हुए गरम जल से कोमल श्रीअंग को स्नान करवाते हैं. मुख पर चंदन चुपड़ाया है, शोभा के स्थान स्वरूप हो गए हैं. अत्यंत चंचल हो गए. चंदन के लेप से श्रीअंग पीतांबर धारण किया हो ऐसी शोभा की परिसीमा को प्राप्त हुआ. गोपीजन उनको घेर लेती हैं. मुख कमल पर हास्य आ रहा है. अनेक भावों को सूचन करने वाले सर्वांग की चेष्टा से चंचल है. गोपीजन के मुख की सुगंध को सूंघने में स्वयं परायण है. गोपीजन के हाथ के स्पर्श से उत्पन्न होने वाले रोमांच से अंग अंग प्रत्येक अंग फूल गए हैं. कंकण के रणत्कार युक्त हाथ में रहे हुए कलश से भगवान को स्नान करवाते हैं तथा यहाँ से वहां से आई हुई युवतियों के समूह से घिर जाते हैं. बारीक वस्त्र से धीरे धीरे भली भांति श्रीअंग को पूछवाकर प्रभु बिराजते हैं. उत्तम वस्त्र बिछाए हुए कोमल आसन पर प्रभु को बैठाते हैं. पास में अनेक वस्त्रों एवं आभूषणों की पेटी रखी है. श्री मातृचरण की गोद में प्रभु बिराजते हैं. गोपीजन के मंडल से शोभायमान है. बाल भाव के आग्रह से अपने पास प्रिय राधिका को बैठाया है. बाल भाव के अनुकरण से उनको सहज स्नेह का सूचन करते हैं. अपने नित्य के साहित्य में सहज स्नेह सूचन करते हैं. बाल भाव से अत्यंत मुग्धत्व से निर्दोष पूर्ण गुण विग्रह वाले स्वयं है. प्रिया जी के सम्मुख अपना मुख करके अपने आप के श्रृंगार करवाते हैं. वस्त्र एवं आभरण अपने आप को प्रिया जी के समान धारण करवाने का प्रभु स्वयं आग्रह करते हैं. वेणुवित्र पास में धरे हैं. श्रीहस्त में लड्डू धारण किया है. कंसु भी तनिया धारण करके कसुम्भी कन्या धारण करके शोभायमान दिखाई दे रहे हैं. हीरे इत्यादि से जड़े हुए नखभूषण से आप भूषित हुए हैं. चरण की अंगुलियों में बिछिए के आभूषण धारण किए हैं. चरण में रत्न खचित फूल यानी पुष्प अथवा पगपान का भूषण धारण किया है. ऊपर के भाग में मंजुल नाद करने वाले नुपुर धारण किए हैं.
चरण में कंकण शोभित हो रहे हैं। कमल के केसर के समान पीली कांचनी धारण करने से सुशोभित हो रहे हैं। सुवर्ण की किनारी के कारण घुटने का भाग अत्यंत सुंदर दिखाई दे रहा है। रेशम के गुच्छ से जिनके पल्ले सुशोभित हो रहे हैं, ऐसी कटी मेखला से कटी का भाग शोभायमान है। उसके रणत्कार के चमत्कार से सभी गोपीजन मुग्ध यानी मोहित हो गए हैं। हाथ की 10 अंगुलियों में धरी हुई रुचिर मुद्रिकाओं से स्वयं शोभित हो रहे हैं। हाथ के ऊपर के भाग में सांकले तथा हथफूल धारण किए हैं। हस्त के मूल में अमूल्य रत्नों से निर्मित कंकण धारण किए हैं। पहुंची के श्याम लंबे गुच्छों से बाहु शोभायमान है। दोनों भुजाओं में बाजूबंद धारण किए हैं। वे संयोग तथा विप्रयोग दोनों रसों का बोध करवाते हैं। अनेक रत्न जड़ित पदक से उरस्थल सुशोभित है। नाभि पर्यंत लंबी मोती की माला से उदर शोभित हो रहा है। बीच में रत्न पिरोए हुए बड़े मोतियों के हार से आप अत्यंत सुशोभित हो रहे हैं। सोने की कृत्रिम मणिमाला से बहुत शोभायमान है। रत्न, मोती तथा मणि के समूह वाली वैजयंती माला से अखिल विश्व को जीत लिया है। अनेक पुष्प एवं उनके ऊपर आए हुए भ्रमरों वाली वनमाला से बहुत सुंदर दिखाई दे रहे हैं। सुवर्ण की साकली की माला से आपका चरण कमल प्रकाशित हो रहा है। स्वयं अलौकिक कामदेव हैं। यह जतलाने के लिए आपने मकराकृति कुंडल धारण किए हैं। चंद्र के लक्षण अपने आप में सिद्ध करने के लिए चंद्र जैसा प्रकाशित चिबू आभरण धारण किया है। माता के बहु प्रकार से लोभ बतलाने से मुग्ध भाव से जैसे तैसे करके कोमल काजल आंखों में अंजवाया है। दोनों नेत्रों में अंजन करवाते हुए बहुत प्रकार से सित्कार करते हैं। नेत्र के कोने के भाग में अंजन की रेखा से कामदेव के समान आकृति हो रही है। भ्रुकुटी के पास में मेष यानी काला काजल इत्यादि का टपका यानी बिंदु किया है। वह नजर का दोष निवारण करता है और वह ध्वजा के ऊपर मीन वाला कामदेव के धनुष पर भ्रमर बैठा हो ऐसी शोभा का स्थान बन रहा है। ललाट के ऊपर तथा दोनों कपोल पर माता ने कस्तूरी के चित्र किए हैं। अलग के अंत तक लंबी मोती की माला से आप बहुत सुशोभित हो रहे हैं। मणि तथा मोती से जड़ित दूसरा तिलक किया है, उससे शोभित हो रहे हैं। सुवर्ण की 3 रेखाओं वाली 8 रूप भूषण धारण किया है, उससे शोभायमान है। केश पाश अच्छा करके बांधा है, उसमें मोरपींछ सुशोभित हो रहा है तथा अनेक पुष्प तथा कोमल पल्लव इत्यादि धारण किए हैं, जिससे विचित्रित दिखाई दे रहे हैं। फिर ब्रज भक्त दर्शन करने के लिए आते हैं। उस समय की प्रभु की शोभा, ब्रज भक्तों का भाव और उस समय प्रभु वेणु बजाते हैं, उससे ब्रज के स्थावर जंगम की जो अवस्था होती है उसका वर्णन 12 श्लोकों से करते हैं। कभी निकुंज में श्रृंगार करते हैं, तब श्री स्वामिनी जी के भूषण धारण करते हैं तथा स्वयं आग्रह से उनका बहुत प्रिय मोती का नक्वेसर धारण करते हैं। श्री स्वामिनी जी के अनेक भाव के तरंग से स्वयं भावना करते हैं। श्री स्वामिनी जी जिन्होंने स्वच्छ श्रृंगार किए हुए हैं, उनके सहित आप विराज रहे हैं। अपने पृष्ठ गोपीजन पधारे हैं, उनके दर्शन करते हैं। उस समय उनकी बलैया लेने के लिए ऊंचे किए हुए दोनों हाथ तथा उसमें धारण किए हुए वस्त्र तथा उनके ऊपर धारण किए हुए आभूषण की ओर स्वयं दृष्टि करते हैं।
ये गोपीजन अपने दोनों हाथों से अपने धन प्राण इत्यादि सर्व प्रभु पर वार देती हैं, जिन्होंने अपना सर्वस्व न्योछावर कर दिया है। ऐसे गोपीजन की ओर दृष्टि करने में आप प्रभु तत्पर हैं। હવે અહીં ગોપી વલ્લભ ભોગનો જે ભાવના છે તે આપી છે, તે આપણે આવતા પાઠમાં જોઈશું। વૈષ્ણવોને ત્યાં ગોપી વલ્લભ ભોગ ધરાતો નથી, પરંતુ વલ્લભકુળમાં તે ધરાય છે, તો તેની શું ભાવના છે તે આપણે અલગથી આવતા પાઠમાં જોઈશું। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આનાથી આપના ભાવની વૃદ્ધિ થતી હોય તેવું આપને લાગે તો બીજા વૈષ્ણવોને શેર કરવા નમ્ર વિનંતી છે। જય શ્રી કૃષ્ણ।